सीनियर केजी पेटूनिया एंड नर्सरी लेवेंडर के स्टूडेंट्स के जो पेरेंट्स हैं वो प्लीज बैक स्टेज के पास आकर अपने बच्चों को कलेक्ट कर सकते हैं। नियर द स्टेज वी हैव एन एरिया जहां से आप स्वागत છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં। તો આપણે થઈ ગયા છીએ ફ્રેશ અને હવે નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે। તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને કાલનો બ્લોગ કેવો લાગે જરૂરથી જણાવજો। ડેલી બ્લોગ આવશે ને આવશે જ, મેં તમને કીધું તું હવે કંઈ બી થઈ જાય તો જોવાનું ભૂલતા નહીં। અને આજે તો અપોલો સ્કૂલમાં જવાનું છે આપણે, તો બધું શૂટ કરશું, તમે જોશો, મજા આવશે। તો ફૂલ સપોર્ટ કરો તમારા ભાઈને। તો હવે મળીએ આપણે ઓફિસ જઈને। હેલો ગાઈસ, તો આપણે આવી ગયા હતા ઓફિસ। આજે કોઈ માણસો નથી, કાકા અમારા આવડો લઈને ઊભા છે અને આપણે ઊભા છીએ, કંટાળો જ આવે છે। હેલો ગાઈસ, તો કામ ચાલી રહ્યું છે આપણા વાડામાં। ટ્રેક્ટર બધા હટાવી લીધા છે, અહીંયા મસ્ત બનાવવાનું છે। આપણે તો મોઢે બાંધી લીધું છે, ધૂળ ના ઉડે એટલે, અને પાછી થોડીક એલર્જી છે એટલે। રવિભાઈ વાહે ઊભા રહી ગયા છે, વિશાલભાઈ હાંકે છે। મસ્ત લેવલ કરવાનું છે, બધા ટ્રેક્ટરો મસ્ત ગોઠવવાના છે। કામ ચાલી રહ્યું છે મસ્ત મજાનું। તો મળીએ હમણાં, ચલો ગાઈસ। તો આપણી જોડે આવી ગયા છે હેતુભાઈ। તો અત્યારે ટ્યુશન જાય છે। તો તૈયારી કેવી છે ભાઈ તમારી એન્યુઅલ ફંક્શનની? મસ્ત, આજે જ છે। આજે જ છે? તો આજે તો તમે ખૂબ ડાન્સ કરશો, હા, મજા આવી જાય એવી રીતે। બાકાજી ફૂલ બાકાજી કી, વાહ ભાઈ વાહ। તો ભાઈ હેતુભાઈને તો કહે છે કે ફૂલ બાકાજી કી છે એમની, તમને બતાડીશું। હું જવાનો જ છું, બહાર તો જવું જ પડે ને, નહીં તો પાસ એકાદી હાલ દેજે મને। ભાઈ એ તો એમને તો ફૂલ તૈયારી કરી છે, પહેલો નંબર લાવીશ કે એવું કહે છે, હા ને? આ ફેર કદાચ ટ્રોફી નહીં, છેલ્લો ડાન્સ જોજો ખાલી, ગ્રાન્ડ ફિનાલે। એમ છેલ્લો ડાન્સ એટલો મસ્ત છે, ખાલી જોજો, બધા અંગાત કરશે। માર તો ટેજ હોય ને ત્યાં જ ઊભું રહેવું છે, હા, ઉભા રહે, હા ને? તો ભાઈ આખો બ્લોગ જોજો, આજે મજા આવશે અમારો હેતુ ધૂમ મચાવવાનો છે આજે, હા ને? તો મળીએ હવે આપણે, હેતુભાઈનું ટ્યુશન તો આવી જ ગયું છે હવે, તો હમણાં થોડી વાર રહીને મળીએ। સીધા સ્કૂલમાં મળશું કાં તો ઓફિસ મળશું। હેલો ગાઈસ, તો આપણે પહોંચી ગયા છીએ એન્યુઅલ ફંક્શનમાં। ડાન્સ બાસ ચાલુ છે, હજુ હર્ષુ હેતુનું આવ્યું નથી કંઈ, એટલે શૂટ કરીને એ માણસો તમને બતાવું છું। જો ભાઈ પાર્ટીનું ગીત ચાલુ છે યાર, सीनियर केजी पेटूनिया एंड नर्सरी लेवेंडर के स्टूडेंट्स के जो पेरेंट्स हैं वो प्लीज बैक स्टेज के पास आकर अपने बच्चों को कलेक्ट कर सकते हैं। नियर द स्टेज वी हैव एन एरिया जहां से आप अपने बच्चों को कलेक्ट कर सकते हैं, लेकर जा सकते हैं अपने साथ। विद दैट ओवर टू दारिया एंड हार्दी। तो गाइस मस्त गीत आयु जो जोरदार। તમારા બધાને ડાન્સ કરવો હોય તો જલ્દી આવી જાઓ અહીંયા બધા। ભાઈ गिरीश का गाना આવ્યું છે, મજા આવશે મજા।
પબ્લિક જો ખાલી પબ્લિક यदि नहीं चाहते तो हमें तुम्हारे पिता की इच्छा का मान रखना चाहिए। हमें वहाँ देखकर उनका क्रोध जागृत होगा और क्रोध से उनका यज्ञ असफल होगा। सती, यदि तुम जाने का निर्णय ले ही चुकी हो तो मैं तुम्हें रोकूंगा नहीं। प्रणाम पिताश्री। जिसे मैंने इस यज्ञ में आमंत्रित किया था वही इस यज्ञ में उपस्थित हैं। तुम्हें मैंने आमंत्रित नहीं किया, फिर तुम यहाँ क्यों आई हो? पिताश्री, आपका क्रोध मुझसे, इसीलिए आपने मुझे आमंत्रित नहीं किया। उचित ડાન્સ એનો ખાલી ये अधिकार है आपका, किंतु आप अपने क्रोध में परम मंगलकारी महादेव को ही भूल गए, जिनकी अनुपस्थिति से आपका ये यज्ञ अपवित्र अपूर्ण रह जाएगा। તો ગાઈસ હવે ચાલુ થઈ ગયો છે એ તો એનો ડાન્સ એટલું આવી રહ્યો આ તો ધરું જ હશે ભાઈ હેલો ગાઈસ તો આપણે આવી ગયા છીએ ઘરે ફંક્શન તો પૂરું થઈ ગયું છે પણ વાગી પણ ગયા છે 12 તો હવે મળીએ આપણે કાલના બ્લોગમાં તો આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ તો બ્લોગ કેવો લાગ્યો હેતુનો ડાન્સ પણ કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો કોમેન્ટમાં તો મળીએ આપણે કાલે તો રવિવાર છે એટલે થોડું લેટ જાગશું તો મળીએ આપણે કાલના બ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી